નમસ્કાર મિત્રો, એ તમે જોઈ શકશો અત્યારે સુરત નગરપાલિકામાં જે એપ્રેન્ટિસ માટે જે ભરતી પડી છે, અગાઉનો વિડીયોમાં આપણે જણાવી ચૂક્યા છે. એમાં તમે એપ્રેન્ટિસ વિશે ઓનલાઈન બી એક ફોર્મ રજીસ્ટર કઈ રીતે કરો એના વિશે બી માહિતી આપણે અંદર આપેલી છે પહેલાં અગાઉ બી. અત્યારે હવે આપણે ઓનલાઈન આ ફોર્મ કઈ રીતે ભરું સુરત નગરપાલિકા એપ્રેન્ટિસનું એના વિશે અત્યારે હું તમને માહિતી આપીશ. તો ઓનલાઈન પહેલાં આપણે સ્ટેપ જોઈ લઈએ. એ સ્ટેપ તમારે શું છે, સ્ટેપ બાય સ્ટેપ ચેક કર્યા પછી તમે ઓનલાઈન ફોર્મ ભરશો તો તમને ફોર્મ ભરવામાં સરળતા રહેશે. તો આપણે હવે જોઈશું અહીંયા એપ્રેન્ટિસની તમે તારીખ બધી જોઈ શકશો. અહીંયા 21/9/2020 છે, તો 30/9/2020 સુધી તમારે અહીંયા ફોર્મ ભરવાના રહેશે. પછી અહીંયા નીચે વેબસાઇટ આપણે આપેલી છે suratmunicipal.government.in. આના પર તમારે લિંક પર તમારે ક્લિક કરવાનું છે. એ ક્લિક કર્યા પછી તમે આ ફોર્મ ભરી શકશો. તો પહેલું સ્ટેપ છે આપણે ઉમેદવારી ઓનલાઈન અરજી કરતા પહેલાં એપ્રેન્ટિસ રજિસ્ટર તમારે કરવું ફરજિયાત છે. એપ્રેન્ટિસ રજિસ્ટર કર્યા પછી તમારે એપ્રેન્ટિસ રજિસ્ટર નંબર આવશે અને એ નંબર તમારે નોંધી દેવાનો છે. એ નંબર હશે તો જ તમે ફોર્મ ભરી શકશો, નહીં તો ફોર્મ ભરી શકશો નહીં. ત્યારબાદ તમે નંબર સ્ટેપ જોશે, એમાં આપણે લિંક આપેલી જ છે, એના દ્વારા આપણે ફોર્મ રિક્રુટમેન્ટ ફોર્મ આમાં ભરવાનું છે. તો રજિસ્ટર નંબર તમારો એપ્રેન્ટિસ હશે તો જ ફોર્મ તમે ભરી શકશો, નહીં તો ફોર્મ તમે આમાં ભરી શકશો નહીં. તો દરેકની પાસે એપ્રેન્ટિસ ફોર્મ ભરો મારી પાસે હોવું જોઈએ. એપ્રેન્ટિસનું જે ફોર્મ ભરવાનું છે ઓનલાઈન, એનો બી વિડીયો આપણે ઓનલાઈન કઈ રીતે ભરવું એના વિશેની માહિતી બી આપણે યાદવ જોબ્સ ચેનલ છે આપણે જે યુટ્યુબમાં, એમાં આપણે અપલોડ કરેલો છે, ત્યાંથી બી તમે લઈ શકશો. સ્ટેપ 2માં આપણે જોઈ લીધું, અહીંયા લિંક આપેલી જ છે. પછી સ્ટેપ 3માં આપણે જશું, એમાં એપ્લાય ના ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા જોબ એપ્લિકેશન ફોર્મ પર તમારે ખુલશે. એમાં તમારે એપ્લિકેશન ડિટેલ તમારે દેખાશે, એને તમારે પહેલાં જ અહીંયા એપ્રેન્ટિસ રજિસ્ટ્રેશન નંબર તમારે દર્શાવવાનો રહેશે. એપ્રેન્ટિસ રજિસ્ટર તમે દર્શાવશો ત્યાર પછી જ તમે ફોર્મ ભરી શકશો, એના પહેલાં તમે ફોર્મ ભરી શકશો નહીં. ત્યાર પછી તમારે પર્સનલ ડિટેલ તમારી અને અહીંયા લખેલું જ છે, અહીંયા તમારે એજ્યુકેશન ડિટેલ નાખવા રહેશે. પછી અહીંયા આપણે જે ફુદરડી જે લાલ ફુદરી અહીંયા આપેલી છે, તો એ લાલ ફુદરીવાળા જે બી ખાના છે તમારે બધા ટોટલી ફરજિયાત ભરવા ફરજિયાત છે. તો એ ખાનું તમે છોડી શકશો નહીં, એ છોડશો તમારું ફોર્મ સબમિટ થશે નહીં. ત્યાર પછી તમારા ડોક્યુમેન્ટ તમારે સિલેક્ટ કરી લેવાના અંદર બધા અલગ અલગ. સિલેક્ટ કર્યા પછી તમારે એન્ટર ટેક્સ્ટ બોક્સમાં તમારે જનરેટ થયેલ નંબર, કોડ નંબર તમારે નાખવાનો રહેશે, કેપ્ચા નંબર. ત્યાર પછી તમારે ક્લિક અહીંયા આવશે, રાઈટ ક્લિક કરવાનું, તમારે જે કબૂલાતનામું છે એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારો ફોટો તમારો જે મેક્સિમમ વધારે 100 KB, સિગ્નેચર 50 KB, તો આની અંદર આપણે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી મેક્સિમમ સાઇઝવાળા અહીં લખેલું છે, તમે જોઈ શકશો એ અલગ અલગ. તમારા છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ છે 500 KB સુધી તમે અપલોડ કરી શકશો. ત્યારબાદ તમારે એપ્લી વેરિફિકેશન વિન્ડો તમને દેખાશે, વેરિફિકેશન આવશે અને એની તમારે એપ્લિકેશન ફોર્મમાં તમે દર્શાવેલ જે મોબાઈલ નંબર છે એની અંદર આપણે ઓટીપી નંબર છે, સબમિટ કર્યા પછી તમારા અંદર ઓટીપી નંબર જશે અને ઓટીપી નંબર તમારે જે તમને તમારા મોબાઈલની અંદર આવશે, તો એ નંબર તમારે અંદર નાખવાનો રહેશે અને ત્યારબાદ તમે એપ્લિકેશન પ્રિન્ટ તમે કાઢી શકશો અને ત્યારે તમને એપ્લિકેશન જે નંબર છે જનરેટ ફોર્મ નંબર એ બી તમને મળશે, કન્ફર્મેશન નંબર, તો બી તમારે નોંધી લેવાનો છે. તો આપણે આ ફોર્મ ઓનલાઈન કરી દે ભરવાનું છે, એના સ્ટેપ જોઈ લીધા પહેલાં આપણે, જેના કારણે તમને ફોર્મ ઓનલાઈન ભરવામાં સરળતા રહેશે. તો આપણે હવે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે માહિતી જોઈશું હવે આપણે. અને આમાં તમારે પ્રિન્ટ કાઢતી વખતે તમારે પોપઅપ બ્લોક છે તમારે ઓન રાખવાનું રહેશે, એલાવ રાખવાનું છે. એલાવ રાખશો તો તમે પ્રિન્ટ કાઢી શકશો, નહીં તો પ્રિન્ટ નીકળશે નહીં. એ પ્રિન્ટની તારીખ બી આપી છે 2/10/2020 સુધી, તમે રાત્રે 12 વાગ્યા સુધી તમે પ્રિન્ટ આની કાઢી શકશો, ત્યાર પછી તમે કાઢી શકશો નહીં. અને તમારું ફોર્મ એક વખત અપલોડ થઈ ગયા, કન્ફર્મ થઈ ગયા પછી તમે અપડેટ એને કરી શકશો નહીં, એમાં તમે કોઈ ચેન્જીસ કે ફેરફાર કરી શકતા નથી. હવે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશેની અમે તે ડિટેલ માહિતી હું તમને અત્યારે હવે આપીશ. અહીંયા પહેલી જ આપણે વેબસાઇટની તમે જોઈ શકો છો, સુરત મ્યુનિસિપાલિટી ગવર્મેન્ટ અહીંયા આપેલી, અહીંયા પર ક્લિક કરવાનું, અહીંયા તમારી વેબસાઇટ ઓપન થશે. ઓપન થયા પછી હવે તમને હું અત્યારે આને ઝૂમ કરીને બતાવીશ કે જેના કારણે તમને ખબર પડશે કે તમારે કઈ રીતે ફોર્મ ભરવું. તમે મોબાઈલ દ્વારા બી ભરી શકશો આ ફોર્મ. અને તમે એપ્લાયના ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા તારીખ બી આપેલી છે, કઈ તારીખ છેલ્લી છે એ બી અહીંયા લખેલું છે. એપ્લાયના ઉપર તમે અહીંયા ક્લિક કરશો ત્યાર પછી તમારે ફોર્મ અહીંયા ઓપન થઈ જશે. અહીંયા તમારે યસ આપી દેવાનું. યસ આપ્યા પછી તમારું ફોર્મ અહીંયા બીજી બ્રાઉઝર ખુલશે, એના અંદર પછી તમારે અહીંયા એપ્લાયના ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું. એ તમે જોઈ શકશો અલગ અલગ બધા ટ્રેડ અહીંયા આપણે આપેલા જ છે. અહીં બાજુમાં જગ્યા બી આપેલી છે, ડેટ તારીખ બી આપી છે. ત્યારબાદ તમારે એપ્લાયના ઉપર તમારે અહીંયા હું તમને અત્યારે તમે જોઈ શકશો મેં તમને ઝૂમ કરીને બતાવી છે. આમાં તમારે એપ્લાયના ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. એપ્લાયના ઉપર ક્લિક કરશો એટલે તમારે ફોર્મ તમારું ઓપન થશે. ના ઓપન થાય તો તમે ફરતી બી તમે અહીંયા ક્લિક કરી શકશો. ક્લિક કર્યા પછી તમારું ફોર્મ ઓપન થયા પછી અહીં તમે જોઈ શકો પહેલું જ છે એપ્રેન્ટિસ રજિસ્ટ્રેશન નંબર.
એ તમારો રજિસ્ટર નંબર તમારે અહીંયા આની અંદર લખ્યા પછી જ તમે આગળ વધી શકશો. નહીં લખો તમે ફોર્મ ભરી શકતા નથી. આની અંદર એપ્રેન્ટિસ નંબર લખ્યા પછી તમારે નીચે નામ જોઈ શકો છો. નામ છે, મિડલ નેમ છે અને સરનેમ છે. તમારું પહેલાં નામ આવશે, મિડલ ફાધર નેમ લખી દો અને છેલ્લે તમારી અટક લખી દેવાની છે આપણે. પછી ફાધર નેમ આવશે, એમાં બી તમારે નેમ, મિડલ નેમ અને સરનેમ લખી દેવાનું એમાં બી. ત્યાર પછી મધર નેમ આવશે, એમાં બી તમારે મધરનું નામ, મિડલ નેમ અને સરનેમ અટક લખી દો. છેલ્લે પછી તમારે અહીંયા એડ્રેસ લખવાનું આવશે. આપણે અહીંયા એડ્રેસ તમારે જે હોય તમારે અહીંયા લખી દેવાનું છે તમારું. સિટી તમારે લખી દો સાબરકાંઠા. ત્યાર પછી તમારું સ્ટેટ લખી દો અહીંયા. ત્યાર પછી આપણે પિનકોડ નંબર અહીંયા લખી દેવાનો છે અને મધર ટોંગલ તમારે જે બી આવતી ભાષા લેંગ્વેજ તમારે ગુજરાતી, હિન્દી જે સિલેક્ટ કરી લેવાની છે. પછી અહીંયા તમારો મોબાઈલ નંબર આવશે. મોબાઈલ નંબર તમારે લખી દેવાનો. મોબાઈલ નંબર તમારે જે ચાલુ હોય તમારે લખવાનો છે. સિમ કાર્ડ બંધ છે તો એ ઓટીપી આવશે નહીં. પછી ઈમેલ આઈડી તમારો જે હોય અહીંયા આપણે લખી દેવાનો છે. ત્યાર પછી મેલ ફિમેલ આપણે જે લાગુ પડતું અહીંયા આપણે લખી દેવાનું છે. ત્યાર પછી નીચે તમારે જન્મ તારીખ આવશે. તો જન્મ તારીખ આપણે તમારે જે બી હોય અહીંયા સિલેક્ટ કરી લેવાની છે. અહીંયા કેલેન્ડર આપેલું જ છે. કેલેન્ડરમાં આર જે હું અહીંયા ક્લિક કરી રહ્યો છું એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા કેટેગરી છે, SC ST OBC જે લાગુ પડતી આપણે અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાની છે. મેરિડ અનમેરિડ બી આપણે અંદર આપેલું જ છે. તેમાં તમારે જે પરણિત હોય મેરિડ સિલેક્ટ કરશે, અનમેરિડ છે અનમેરિડ સિલેક્ટ કરશે, ડાયવોર્સ છે ડાયવોર્સ, વિડો છે વિડો સિલેક્ટ કરશે. પાન નંબર હોય તો તમે નાખી શકો છો, ના હોય તો ના નાખો. આધાર નંબર તમારી પાસે હોય એ તમારે અહીંયા લખી દેવાનો છે. ત્યાર પછી તમારે અહીંયા ડિગ્રી આપણી જે બી તમે ફોર્મ ભરી રહ્યા છો જેના માટે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. એ લખ્યું ઓન વિચ ડિગ્રી યુ વોન્ટ ટુ એપ્લાય. તો તમે કયા ડિગ્રી માટે એપ્લાય તો તમારે કોપા માટે કરવાની એપ્લાય, તો કોપા સિલેક્ટ કરી લો. ત્યાર પછી અહીંયા લખેલું છે ફિઝિકલમાં તમારે યસ નો, તો જે હેન્ડીકેપ હોય એને યસ આપો અને હેન્ડીકેપ ના હોય એને નો આપવાનું છે. ત્યાર પછી આપણે બેંક વિશે હવે લખશું ડિટેલ. તો જે બી તમારી બેંક હોય તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે. એકાઉન્ટ નંબર બી એનો જે બી હોય તમારે સિલેક્ટ કરી લેવાનો. ત્યાર પછી અહીંયા IFSC કોડ નંબર આપણે બેંકનો જે બી હોય તમારે અહીંયા નાખી દેવાનો છે. તમારે જે પાસબુક હોય એમાં લખેલો જ હોય છે, ત્યાંથી બી તમે જોઈને લખી શકશો. પછી તમારી જે બ્રાન્ચ હોય અહીંયા બ્રાન્ચ લખી દેવાની તમારી. ત્યાર પછી લખી એક્ઝામિનેશન પાસ રેટ, તમારે જે એક્ઝામ જે પાસ કરી હોય છે તો આપણે એને કોપા જે આપણે સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કરી લો. અહીંયા બી કોપા સિલેક્ટ કરી લો. યુનિવર્સિટીનું નામ તમારે જે આવતું હોય NCVT ગાંધીનગર, NCVT તમારે જે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ જે તમારે જિલ્લા પ્રમાણે લાગુ પડતું હોય એ પ્રમાણે એની પાછળ તમારે ઉમેરી દેવાનું છે. અહીંયા તમારે પાસિંગ મંથ અને યર લખી દેવાના છે આપણે. ત્યાર પછી બાજુમાં છે ટ્રાયલ, તમે જે બી ટ્રાયલ પાસ કરી હોય ટ્રાયલ પ્રમાણે તમારે લખવાનું. 2 ટ્રાયલ તો 2, 1 હોય તો 1 સિલેક્ટ કરી લો. અહીંયા પછી તમારે GCVT NCVT જે લાગુ પડે તમારે સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી તમારે કોર્સ સ્ટાર્ટ ડેટ, એટલે તમારે ક્યારે ચાલુ થયો કોર્સ, એડમિશન જે તમારી ડેટ હોય તમારે અહીંયા લખી દેવાની. તમે જ્યારે એડમિશન લો ત્યારે તમારે એને એડમિશન લેટર બી તમને મળે છે, એમાં જોઈને બી તમે લખી શકશો.
તમારે જે વર્ષ મહિનો જે પ્રમાણે એ પ્રમાણે અહીં સિલેક્ટ કરી લેવાનું છે. ડેટ બી તમારે જે લાગુ પડતી હોય તમે સિલેક્ટ કરી શકો છો. એન્ડ ડેટ બી આપણે સર્ટિફિકેટમાં આપણા સર્ટિફિકેટ અંદર બી લખેલી જ હોય છે, ત્યાંથી બી તમે જોઈને સિલેક્ટ કરી શકશો. ટોટલ માર્ક્સ તમારે અંદર માર્કશીટમાં લખેલા જ હોય છે. ટોટલ માર્ક્સ જે એમાંથી પછી ઓપ્ટેન માર્ક્સ તમારે જે આવે અહીંયા તમારે લખી દેવાના બાજુમાં. એના ટકાવારી તમારે લખ્યા પછી ટેપ દબાવશે એટલે ઓટોમેટિક આવી જશે. એડ ક્વોલિફિકેશન તમારે અહીંયા ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કર્યા પછી તમારે નીચે બધા ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાના છે. તો તમારે જે ડોક્યુમેન્ટ હોય તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાના છે. એલસી સિલેક્ટ કરો, આઈટીઆઈ માર્કશીટ, તમારી આઈટી સર્ટિફિકેટ છે, HSC માર્કશીટ છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ બી તમે અંદર લખ્યું તો સિલેક્ટ કરી શકો, બેંક પાસબુક છે, એપ્રેન્ટિસ આપણે જે પ્રોફાઇલ ભરી છે આ બધી આખી ફોર્મની એ બી તમારે સિલેક્ટ કરી લેવાની. ત્યાર પછી આપણે નીચે અહીંયા કેપ્ચા નાખવાના છે. કેપ્ચા નાખી તમારે ફોર્મમાં કંઈ ભૂલ છે, ફેરફાર છે તો શું વાંધો છે એ તમને ફોર્મ અહીંયા તમે કેપ્ચા નાખીને આ એગ્રી કરીને સબમિટ કરશો પછી તમને અહીંયા બતાવશે. તમે આની અંદર લાલ અક્ષરની એટલે રેડ અક્ષરમાં તમને એની એરર બતાવશે. તો શું એરર છે એ તમે જોઈ શકો છો, યુ કેન્ટ લાઈવ ધીસ એમ્પ્ટી, એટલે આ ખાના જે ખાને છે એ બી તમે ખાલી ખાના જે બી તમારે ભરવાના છે, એ તમારે ખાલી છોડવાના નથી. અહીંયા લખ્યા પછી બી તમારે કેપ્ચા નીચે નાખવાના રહેશે ફરતી બીજા. એ કેપ્ચા તમે નાખશો પછી તમને કોઈ બીજું કોઈ એરર હશે એ બી તમને અહીંયા બતાવશે. તો જે પ્રોબ્લેમ હોય આપણે એરર અહીંયા જોઈ લઈશું અને એ પ્રમાણે આપણે આનું સોલ્યુશન કરશું. અહીંયા સબમિટ કર્યા પછી ઉપર આવી ગયું વેલિડ કેપ્ચા. તો કેપ્ચા તમે વેલિડ નાખ્યા નથી, બરાબર નાખ્યા નથી, ફરતી આપણે કેપ્ચા બીજી વાર નાખવા પડશે. અહીંયા તમારો જે પીઆર નંબર છે એ બી તમારે અહીંયા નોંધી લેવાનો છે. પહેલાં પીઆરઓ નંબર અહીંયા આપણે આપેલો જ છે, તે નંબર તમારે નોંધી લેવાનો. તમારા ફોર્મમાં જ્યારે ઓપન કરશો ત્યારે આવી જશે ઓટોમેટિક. હવે આપણે અહીંયા કેપ્ચા ફરતી નાખશું. ત્યાર પછી સબમિટ ઉપર આપણે ક્લિક કરશું. હજી કોઈ એરર હશે તો બતાવશે તમને. તો તમારું ફોર્મ તમારે ચેક કરી લેવાનું છે. બીજી કે એરર કોઈ હોય તો તમે જોઈ લેવાની છે. કેપ્ચાનો પ્રોબ્લેમ લાગે તો ફરતી બી તમે કેપ્ચા નાખી શકશો. હવે એરર શું તમે જોઈ શકો છો, પ્લીઝ એડ ક્વોલિફાઈંગ ડિટેલ અહીંયા આપણે બતાવે છે. તમારે નીચે જે એડ આપેલી ક્વોલિફિકેશન એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે તમારું જે કોપા વિશેનો જે તમે ટ્રેડ તમારો જે સિલેક્ટ કર્યો છે એને તમે ડિટેલ તમને નીચે જોવા મળશે. એડ કરશો એટલે તમને નીચે એનું આવી જશે ઓટોમેટિક. એક્ઝામ ડિટેલ આપણે અહીંયા ભરી દીધેલી છે, પહેલેથી જ આપણે ભરી છે. અહીંયા તમે જોઈ શકો છો આવી ગઈ છે નીચે નંબર 1 લખીને બી આવી ગયો છે, આઈટીઆઈ કોમ્પ્યુટર ઓપરેટર. ડિટેલ ચેક કરી લેવાની. અહીંયા તમે જોઈ શકશો આપણે જે ઉપર જે એડ કર્યા પછી નીચે અહીંયા બધું આવી ગયેલું છે લખીને. અહીંયા આપણે આ ડોક્યુમેન્ટ બી સિલેક્ટ કરી લીધેલા છે બધા. ફરીથી એક વખત ફોર્મ ચેક કરી લેવું પૂરેપૂરું. ત્યારબાદ નીચે આપણે અહીંયા કેપ્ચા નાખી દેવાના રહેશે. તો અહીંયા તમે કેપ્ચા હવે લખી લેવાના. ત્યાર પછી આપણે અહીંયા સબમિટ બટન પર અહીંયા ક્લિક કરશું. અહીંયા હવે તમે જોઈ શકો છો અપલોડ ફોટો, અપલોડ સિગ્નેચર અને છેલ્લા વર્ષની તમારે જે માર્કશીટ નાખવાની જે ઓપ્શન અહીંયા આવી ગયા છે 3 તો પહેલાં આપણે ફોટો નાખી દઈશું આની અંદર. પછી સિગ્નેચર નાખશું આપણે એની અંદર. ત્યાર પછી આપણે છેલ્લા વર્ષની અહીંયા માર્કશીટ નાખવાની છે. તો માર્કશીટમાં તમારે કયા પ્રકારની નાખવાની છે એના વિશેની બી તમને અહીંયા એરર હું તમને બતાવી દઉં. તો આપણે એ પ્રમાણે તમારે જોઈ શકશું ઉપર લખીને આવશે જેપીજી અથવા પીએનજી આપણે અપલોડ ફોર્મેટમાં અપલોડ કરવાની છે. તો આપણે અહીંયા જેપીજી ફાઇલ આપણે અહીંયા અપલોડ કરશો. હવે તમને હું સેમ્પલ બી બતાવીશ કે આ રીતે તમને જેપીજી ફાઇલ અપલોડ કરશો તો તમને આ રીતે તમને જોવા મળશે. છેલ્લા વર્ષની તમારે માર્કશીટ આમાં અપલોડ કરવાની રહેશે.
એ તમે માર્કશીટ જોઈ શકશો. તમારી છેલ્લા વર્ષની આઈટીઆઈની કે બીએની બીકોમ તમારે જે પ્રમાણે માર્કશીટ આવતી હોય છેલ્લા વર્ષની, જે તમે ટ્રેડ સિલેક્ટ કરો એ પ્રમાણે ટ્રેડની છેલ્લા વર્ષની જે માર્કશીટ આવે તમારે સિલેક્ટ કરી લેવાની. અને ત્યાર પછી અપલોડ ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કરશો એટલે તમારે અહીંયા રજિસ્ટર નંબર આવી જશે અને તમારે પ્રિન્ટ ઓપ્શન બી આવી જશે. ત્યાંથી તમે પ્રિન્ટ બી કાઢી. પહેલાં તમારે વન ટાઈમ પાસવર્ડ તમારા મોબાઈલમાં આવશે પહેલાં, તો તમારે પહેલાં વન ટાઈમ પાસવર્ડ તમારે ત્યાંથી પહેલાં લઈ લેવાનો છે. તમારો મોબાઈલ વન ટાઈમ પાસવર્ડ આવે એ તમારે અહીંયા પહેલાં ઓકે આપશો. ઓકે આપ્યા પછી તમને પાસવર્ડ નાખવાનો ઓપ્શન આવશે, વન ટાઈમ પાસવર્ડ. તો પાસવર્ડ તમારે અહીંયા લખી દેવાનો છે. તો તમારો વન ટાઈમ પાસવર્ડ મોબાઈલમાં એસએમએસ આવશે. ત્યાંથી લખ્યા પછી તમારે વેરીફાઈ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું. ત્યાં ક્લિક કરશો એટલે તમારે આનો ફોર્મનો નંબર બી નંબર તમારે નોંધી દેવાનો અને બાજુમાં અહીંયા પ્રિન્ટ કાઢવાનો ઓપ્શન આવશે. ત્યાંથી અમારે પ્રિન્ટ કાઢી શકશો. અહીંયા ઉપર નંબર બી આવી ગયો છે, નીચે પ્રિન્ટ બી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમને મારો જ આ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને બીજા લોકોને આની માહિતી મળી રહે. અને આ વિષયના જોબ વિશેની બીજી બી ડિટેલ માહિતી તમારે જોઈતી હોય, અલગ અલગ બીજા બી જોબ તમારે જોઈતા હોય, ડિટેલ માહિતી વિડીયો જોઈતા હોય, આપણી જાદવ જોબ ચેનલ છે એમાં બી તમે જોઈને જોઈ શકશો. અને આને લાઇક અને સબસ્ક્રાઈબ કરો, તમને બીજા વિડીયો બી આને તમને મળી રહેશે. થેન્ક્સ મિત્રો.